નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના ગરમ મુદ્દાની અંદર આજનો આપણો વિષય છે દર્શક મિત્રો એક માનસિકતા, એક કટ્ટરપંથ અને એક કટ્ટરતાવાદ। આ તમામ ત્રણેય વસ્તુઓ ભેગા થઈને જે દેશનું નુકસાન કરી રહ્યા છે તેવા લોકોની ધરપકડ કરવામાં આવી છે। દર્શક મિત્રો, ગુજરાત એટીએસની સૌથી મોટી સફળતા હાથ મળી છે। ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા હાથ મળી છે બે આતંકવાદીઓને પકડવામાં। તે બે આતંકવાદીઓ અત્યારે હાલ પકડાઈ ગયા છે। તેમની તમામ માહિતીઓ અત્યારે આપણે જાણીશું દર્શક મિત્રો, કારણ કે જે બે આતંકવાદીઓ પકડાયા છે તે ગુજરાત એટીએસે સફળ કામગીરીના આધારે તેમને પકડી પાડ્યા છે, કેમ કે તેમના જે લક્ષ્ય હતા તે ખૂબ જ મોટા હતા અને દેશને બરબાદ કરવાના હતા। તો ગજવાએ હિંદનો પર્દાફાશ થઈ ગયો છે। આપણે તમામ મુદ્દા વારાફરતી ક્રમવાર સમજીશું અને વિસ્તારથી સમજીશું। આની અંદર ટોટલ 10 મુદ્દાઓનો સમાવેશ થાય છે। સૌથી પહેલાં તો ખુલ્લેઆમ કાફીરોને મારો, ખુલ્લેઆમ કાફીરોને મારો અને જ્યારે શરિયત લાગુ કરો। શું લખ્યું છે? ખુલ્લેઆમ કાફીરો કો મારેંગે ફિર શરિયત હોગા। બે આતંકવાદીઓ પકડાયા છે દર્શક મિત્રો। બીજું છે કાવતરું શું હતું, ઘટના શું હતી, મુખ્ય આરોપી સાથે ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે, જ્યારે બોમ્બ પ્લાનિંગ પણ તેમની હતી અને સાથે આંતરરાષ્ટ્રીય કનેક્શનો પણ સામે આવ્યા છે। એટીએસ જે છે એક્શન મોડમાં હતું અને આ સાથે જ્યારે તપાસ પણ ચાલુ છે અને તેના નિષ્કર્ષ વિશે પણ આપણે વાત કરીશું દર્શક મિત્રો। તો આ તમામ જે મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવ્યા છે આજના વિષયની અંદર, કારણ કે ગજવાએ હિંદની જે સ્થાપવાની જે વાત કરી રહ્યા હતા બે આતંકીઓ, તે બે આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે અને ગુજરાત એટીએસની સૌથી મોટી સફળતા હાથ મળી છે। દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે આ બે જે ચહેરા દેખાઈ રહ્યા છે, આ બે ચહેરાઓ આતંકવાદીના ચહેરાઓ છે અને આ બે આતંકવાદીઓ ગુજરાતની અંદર પાટણના સિદ્ધપુરમાં રહીને ખૂબ જ મોટું કાવતરું રચી રહ્યા હતા અને દેશને ગજવાએ હિંદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તમામ માહિતીઓ સામે આવી રહી છે। અને આ માહિતીઓ એટલા માટે હું આપને આપી રહ્યો છું કારણ કે તેમના જે ચેટ છે તે પણ બહાર આવ્યા છે અને જ્યારે એટીએસે તમામ જે તપાસ કરી છે તેની અંદર અનેક પ્રકારના મોટા ખુલાસા થયા છે અને આ ખુલાસાઓની સાથે તેમને અનેક વાતો પણ કરી છે અને બહાર આવી છે। હું તમામ વાતો તમને વારાફરતી સમજાવીશ અને વાત કરીશ, ગ્રાફિક્સ દ્વારા સમજાવીશ અને તેમને કહીશ કે કઈ રીતે તેમને આગળ કાવતરા રચ્યા છે। કાવતરું શું હતું? સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે ગજવાએ હિંદ સ્થાપવાનો તેમનો પ્લાન હતો અને સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા અને જ્યારે તેમને રાજકીય નેતાઓ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોને ટાર્ગેટ કરવાનું તેમને નક્કી કર્યું હતું। દર્શક મિત્રો, આ સૌથી મોટી માહિતી આપને આપી રહ્યો છું। આ બે આતંકવાદીઓ જે છે, આ આતંકવાદીઓ શું કરી રહ્યા હતા કે ગજવાએ હિંદ સ્થાપવાનો પ્લાન કરી રહ્યા હતા, સાથે દેશમાં હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને રાજકીય નેતાઓ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોને તેમને ટાર્ગેટ કરવાનો વિચાર કર્યો હતો અને આ સાથે તે પકડાઈ ગયા છે। પણ તેમનું પ્લાનિંગ શું હતું, તેમનું માઇન્ડ કઈ રીતે કામ કરી રહ્યું હતું, તેમની મનસા શું હતી, તેમનું મકસદ શું હતું, તે અત્યારે હાલ ખુલાસા થઈ રહ્યા છે, તેની પણ આપણે વાત કરી રહ્યા છે। આગળની વાત કરીશું કે ઘટના શું હતી। ઘટનામાં સમજી લઈએ કે આપણે ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને સિદ્ધપુર અને મુંબઈમાં ઓપરેશન, બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ। દર્શક મિત્રો, ખૂબ જ મોટી માહિતી છે આ, આપને એટલા માટે આપી રહ્યો છું કારણ કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે માહોલ ક્યાંક ને ક્યાંક ન ગરમાય તે માટે અત્યારે હાલ એટીએસની સૌથી મોટી સફળતા હાથ મળી છે। ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી સાથે સિદ્ધપુર અને મુંબઈ ઓપરેશન, બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ। આ બે આતંકીઓ છે, આ બે આતંકવાદીઓને ધરપકડ તેમની કરી લેવામાં આવી છે। હવે આગળની વાત કે મુખ્ય આરોપી, હવે વાત કરવામાં આવે કે મુખ્ય આરોપી વિશેની તો શું છે, બંનેનું નામ શું છે તે પણ સમજી લઈએ કે તેનું નામ છે ઇરફાન પઠાણ। તેની ઉંમર કેટલી છે? 22 વર્ષની છે। તે ક્યાંનો રહેવાસી છે? સિદ્ધપુરનો રહેવાસી છે અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતો આ વ્યક્તિ છે। આ બંને, જ્યારે એકનું નામ છે ઇરફાન પઠાણ, 22 વર્ષની ઉંમર છે, તે રહેવાસી ક્યાંનો છે? સિદ્ધપુરનો છે। કટ્ટરપંથી વિચારધારા ધરાવતો આ વ્યક્તિ છે અને તેને આ કાવતરું રચ્યું હતું। તેને આ કાવતરું રચીને જ્યારે રાજકીય નેતા અને આરએસએસના લોકો સાથે જે જોડાયેલા છે તેમને ટાર્ગેટ કરીને તેમને પતાવવાનો, તેમને ખલાસ કરી દેવાનો, તેમને ઉડાવી દેવાના પ્લાનો કરી રહ્યા હતા। આગળની વાત કરીશું હવે ડિજિટલ પુરાવાની। દર્શક મિત્રો, વાત આગળ ડિજિટલ પુરાવાની વાત કરીએ તો વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક જ્યારે
તેમને ISIS જેવા સંગઠનો સાથે જોડાણ અને દેશ વિરોધી ચેટ મળી આવ્યા છે દર્શક મિત્રો. તો આ એક સૌથી ડિજિટલ પુરાવા તેમની પાસેથી મળી આવ્યા છે. વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર તેમના સંપર્કો થતા હતા, તે લોકોને કરતા હતા, સાથે ISIS જેવા સંગઠનો સાથે તેમનું જોડાણ હતું સીધે સીધું, અને દેશ વિરોધી ચેટ પણ મળી આવ્યું છે. એટલે કે ફોનની અંદર જ્યારે તે લોકો કોઈ વ્યક્તિઓને કે એકબીજાને તેમના આકાઓને મેસેજ કરતા હતા તો તે મેસેજ દ્વારા પણ તેમના જે ચેટ છે તે મળી આવ્યા છે અને રિકવર કર્યા છે. જ્યારે ATSએ તપાસ કરીને ATSએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમનું વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેનલો ચાલતી હતી અને ISIS સાથે તેમના સીધા સંબંધો હતા, અને આ સંબંધોને સંગઠનોના જોડાણને સાથે તેમને દેશ વિરોધી ચેટ પણ તેમના ફોનની અંદર મળી આવ્યા છે, તે પણ તપાસ દરમિયાન. હવે આગળની વાત બોમ્બ પ્લાનિંગની, કે શું તેમનું પ્લાનિંગ હતું. કે બોમ્બ પ્લાનિંગ એટલે શું કરવા માંગી રહ્યા હતા આ આતંકવાદીઓ. આ બે આતંકવાદીઓ, દર્શક મિત્રો આ ચહેરા જોઈ લેજો, આ બે ચહેરાઓ જે ભારતને ગજવાય હિન્દ બનાવવાની વાત કરી રહ્યા હતા, હવે તો આ લોકોની તો પથારી ફરી જ જશે, કેમ કે ગુજરાત ATSના જે સંપર્કમાં આવી ગયા છે અને ગુજરાત ATS વાળા હવે તેમને છોડવાના નથી, કારણ કે આ બે આતંકવાદીઓ છે તે દેશ વિરોધી કામ કરી રહ્યા હતા, અને એ પણ ભારતમાં રહીને. દર્શક મિત્રો સમજો તેમનું પ્લાનિંગ કેવું છે. બોમ્બ પ્લાનિંગ હતું RDX બોમ્બ બનાવવાની તૈયારી, ટ્રેનિંગ અને કેમ્પમાં મોકલવાનો પ્લાન, સાથે ફંડ ભેગું કરવાનું અને તેની યોજના. દર્શક મિત્રો ખાલી 22 વર્ષનો છોકરો, 22 વર્ષનો છોકરો, આ કેવી કટ્ટર માનસિકતા છે. 22 વર્ષના છોકરાની અંદર આજે માનસિકતા ઘર કરી ગઈ છે. ISIS જે સંગઠન છે, જે આતંકવાદી સંગઠન છે, એ પણ ભારતની અંદર રહેનારો, સિદ્ધપુરની અંદર, પાટણના સિદ્ધપુરની અંદર રહેનારો, મુંબઈમાંથી કનેક્શન તેના બહાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યા છે. બોમ્બ બનાવવાનું પ્લાનિંગ દર્શક મિત્રો, આ RDX બોમ્બ બનાવવાની તૈયારી, ટ્રેનિંગ કેમ્પની અંદર મોકલવામાં, લોકોને તૈયાર કરતો અને સાથે ફંડ ભેગું કરવા, કારણ કે ફંડ ભેગું કરીને તે તમામ ચીજ વસ્તુઓ ખરીદતો અને તેનાથી તેને આગળની જે યોજના છે તેનો એક ભાગ બનાવતો. દર્શક મિત્રો હવે આગળની વાત કરીશું કે આંતરરાષ્ટ્રીય કનેક્શન તેના સામે આવ્યા છે. દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય કનેક્શન એટલે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાણની શંકા છે, અને સાથે સાથે હથિયારોનું જ્યારે તે સ્મગલિંગ કરતો, પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથેની જોડાણની શંકા. આ દર્શક મિત્રો કોઈ નાના કનેક્શન નથી, આ આંતરરાષ્ટ્રીય કનેક્શનની વાત છે. ગુજરાત ATS દ્વારા અત્યારે જે હાલ તપાસ ચાલી રહી છે તેની અંદર આ તમામ ખુલાસા થયા છે. 22 વર્ષનો છોકરો જ્યારે બોમ્બ બનાવવાની વાત કરે RDXને લઈને, અને સાથે સાથે તેના કનેક્શનો સામે આવ્યા છે, એ પણ આંતરરાષ્ટ્રીય. ફંડ ભેગું કરી રહ્યો હતો, લોકોને જ્યારે ISIS ટ્રેનિંગ કેમ્પમાં મોકલતો, અને આવા પ્રકારના લોકોને જે વિચારધારા છે, જે કટ્ટરપંથી વિચારધારા છે, તે તમામ લોકોને તે મોકલતો, અને આવા ખુલાસા થયા છે. આ 22 વર્ષના છોકરાઓ જેમની તો હજુ મૂછ દાઢી પણ ફૂટી નથી, અને આવા લોકો અત્યારે પાકિસ્તાન સાથે, અફઘાનિસ્તાન સાથેના જોડાણની તેમની આ જે ગતિવિધિઓ છે તે બહાર આવી છે. હથિયારોનું જે સ્મગલિંગ પ્લાન છે તે બહાર આવ્યું છે. દર્શક મિત્રો સમજી શકાય છે કે આંતરરાષ્ટ્રીય કનેક્શન એટલે કેટલું મોટું કનેક્શન. ભારત દેશને ગજવાય હિન્દ બનાવવાના જે સપના જોતા હતા તેમને ગુજરાત ATSએ અત્યારે હાલ ધર દબોચી લીધા છે. દર્શક મિત્રો 22 વર્ષના છોકરાઓ છે. દર્શક મિત્રો કેવી કટ્ટરતા છે, આ માનસિકતા, આ ઘર કરી જાય ને ત્યારે આવું જ થાય. દર્શક મિત્રો એટલે હવે આગળની વાત છે, આગળ વાત કરીશું કે ATS કનેક્શન, જ્યારે ATS એક્શન તેની વાત કરવામાં આવી છે. તો ATS એક્શન એટલે કે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ. સમજ્યા તમે દર્શક મિત્રો? તો આ PSI AP પરમારને મળેલી બાતમી, જે અલગ અલગ ટીમ અને બનાવીને ઓપરેશન કરવામાં આવ્યું, સિદ્ધપુરથી ધરપકડ કરવામાં આવી. તો આ સાથે જે PSI AP પરમારને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવીને અને સિદ્ધપુરની અંદર જઈને ધરપકડ કરી છે. દર્શક મિત્રો જે આ PSI AP પરમાર છે તેમની કામગીરીને અત્યારે હાલ સરાહનીય કામગીરી માનવામાં આવી રહી છે, કારણ કે જે આટલું મોટું કનેક્શન બહાર લઈને આવી ગયા છે, અને આ કનેક્શનની સાથે જોડાયેલા તમામ જે માહિતી હતી, જે લોકો જોડાયેલા હતા, તેમને બધાને પકડવાની અત્યારે હાલ કવાયત તો ચાલુ છે, પરંતુ જે તેમને કામ કર્યું છે
તે ખરેખર પ્રશંસનીય કામ છે, તે બિરદાવા લાયક કામ છે, કારણ કે જે ભારત વિરોધી કામ કરી રહ્યા હતા, દેશ વિરોધી કામ કરી રહ્યા હતા, તે તેમને પકડી લીધા છે. અને આ એટીએસ એક્શન જે છે એ તેના અલગ જ મોડમાં હતી, અને જે મોડ એમનું એક્શન ચાલુ થઈ ગયા ત્યાર પછી તે આ બે આતંકવાદીઓને પકડી લીધા છે. આ બે આતંકવાદીઓને પકડી લીધા છે. એટલે હવે પીએસઆઈ એપી પરમારને બાતમી મળી હતી કે આવી કોઈ ગતિવિધિ થઈ રહી છે. તેમને અલગ અલગ ટીમો બનાવી અને સિદ્ધપુરમાં જઈને આ લોકોની ધરપકડ કરી છે. આગળની વાત કરીશું કે હવે તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, તપાસ ચાલુ છે, તેની અંદર વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યું છે. વધુ આરોપીઓને જ્યારે અત્યારે હાલ શોધ ચાલી રહી છે અને મોટું નેટવર્ક હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ કોઈ નાની વાત નથી. તપાસ તો હજુ ચાલી રહ્યું છે. કનેક્શનો ક્યાંથી બહાર આવશે તે હજુ ખ્યાલ નથી, પરંતુ વાંધાજનક જે સાહિત્ય છે, વાંધાજનક સાહિત્ય એટલે દર્શક મિત્રો શું છે, કારણ કે એ લોકો શું કહી રહ્યા હતા, આ બે આતંકવાદીઓ હતા તે શું કહી રહ્યા હતા કે ગજવાએ હિન્દ, ભારતને બનાવો અને કાફીરોને મારો, સરિયા લાગુ કરો, આવા વાક્યો દર્શક મિત્રો, તેવા સાહિત્યો પકડાયા છે. એટલે જબરજસ્ત મોટું રેકેટ છે. આ બચવાની જરૂર છે અને આપણે આસપાસના તમામ લોકોને જાગૃત રહેવાની જરૂર છે કે આસપાસના લોકોમાં શું ગતિવિધિઓ છે, લોકો કોણ આવે છે જાય છે, આપણા આસપાસમાં કોણ રહે છે, તે તમામ વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે જ આવા આતંકવાદીઓથી આપણે બચી શકીશું, આપણા દેશને બચાવી શકીશું. અને પોલીસ, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ બધા પોતપોતાનું કામ કરી જ રહ્યા છે દર્શક મિત્રો, પરંતુ ધ્યાન રાખવાની જવાબદારી આપણી પણ છે, નાગરિકોની પણ છે. આપણે પણ ધ્યાન રાખવું પડશે દર્શક મિત્રો. એટલા માટે તો હવે આગળની વાત છે કે નિષ્કર્ષ શું છે. આ આખા જે ઘટના ઘટી ગઈ તેનું નિષ્કર્ષ શું સામે આવી રહ્યું છે. સમયસર એટીએસ એક્શનમાં આવી ગઈ અને મોટી ઘટના ટળી ગઈ. સાથે સાથે દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે અને તપાસ હજુ ચાલુ છે. દર્શક મિત્રો, નિષ્કર્ષ એ સામે આવ્યું છે કે એટીએસની સમયસર સજગતાના કારણે જે મોટી હોનારત થવાની હતી, દુર્ઘટના થવાની હતી, તેને અત્યારે હાલ ટાળી દેવામાં આવી છે અને દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે. અને સાથે સાથે તપાસ પણ હજુ ચાલુ છે દર્શક મિત્રો. એટલે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલા માટે અત્યારે હાલ તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ જે આ બે આતંકવાદીઓ છે, 22 વર્ષની ઉંમરના છે, નાની ઉંમરના છે, અને આ આતંકવાદીઓ ભારતને ગજવાય હિન્દ બનાવવાની વાત કરી રહ્યા હતા. ગુજરાત એટીએસે તેમની તમામ મનસાઓ ઉપર, મકસદ ઉપર પાણી ફેરવી નાખ્યું છે. કારણ કે ભારત દેશની, ગુજરાતની જે ટીમો છે, પ્રશાસન ટીમો છે, તે બહુ મજબૂત છે અને એક્શનમાં આવીને કામ કરે છે. અને તમામ જે દુર્ઘટના થવાની હતી તે ટળી ગઈ છે, કારણ કે તે લોકોએ નેતા અને આરએસએસના જે લોકો છે તેમને ટાર્ગેટ કરીને તેમને પતાવી દેવાના, ઉડાવી દેવાના તે લોકો સપના જોતા હતા. અત્યારે હાલ તે લોકોના સપના એવા છે કે અત્યારે તે લોકો જેલ હવાલે થઈ ગયા છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.